જય દ્વારકાધીશ. દ્વારકા પગપાળા યાત્રાનો આજે 7મો દિવસ. અત્યારે સવારના 8 વાગ્યા છે અને અમે લીંબડીથી 8 કિલોમીટર આગળ નીકળી ગયા છીએ. આજે સવારના 4 વાગે અમે ચાલવાનું શરૂ કરેલું અને કુલ 15 કિલોમીટર ચાલી નાખ્યું છે. લીંબડી પછી આ રોડ ઉપર 4 વ્હીલરને ચાલવાની મનાઈ છે, છતાં કોઈ વાહન બીજા રસ્તેથી આ રસ્તે આવી ગયા છે. બપોરના 12 વાગ્યા છે અને અમે 28 કિલોમીટર ચાલીને ગુરગઢ કેમ્પે પહોંચી ગયા છીએ. મિત્રો, મારા મોબાઈલમાં પેડોમીટર નામની એપ આવેલી છે જે ચોક્કસ કિલોમીટર અને પગલાં દેખાડે છે. તેના ઉપરથી જ હું તમને કેટલા કિલોમીટર ચાલ્યો તે કહી રહ્યો છું. આ રોડ ઉપર બહુ ઓછા કેમ્પ આવેલા છે. યાત્રિકો પ્રસાદ લઈ રહ્યા છે, આપણે એવો પ્રસાદ લઈ લઈએ. આગળ એક શ્રદ્ધાળુ મળેલા. તેઓ તેમના શરીરે 5.5 કિલોની સાંકળ વીંટાડીને ચાલતા હતા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો અહીં પણ આ કેમ્પમાં પણ એક શ્રદ્ધાળુ મળી ગયા છે જે જામનગરથી ચાલતા આવે છે અને તેમણે તેમની આંખે પાટા બાંધ્યા છે, જે દ્વારકાધીશના દર્શન કરીને જ ખોલશે. મિત્રો, 40-45 કિલોમીટર રોજ ચાલવાનું, એ પણ સતત 7 દિવસ, મારા માટે તો મારી જિંદગીનો એક અઘરો અનુભવ છે, કારણ કે મારું થોડું બેઠાડું જીવન છે અને એમાં આટલું બધું એક સાથે ચાલવાનું મારા માટે તો ઘણું જ કઠિન કહેવાય. મારા પગમાં ફોલ્લા પડી ગયા છે અને પગમાં સોજા પણ ચડી ગયા છે, પણ દ્વારકાધીશનું નામ લઈને ચાલ્યો જાઉં છું. વિડીયો બનાવવાની શક્તિ તો 3-4 દિવસથી જ નથી રહી, પણ છેલ્લે એટલે કે 8મા દિવસના વિડીયોમાં હું તમને આરામથી આ યાત્રા કેમ કરવી, શું તકલીફ પડે વગેરે માહિતી આપીશ. જય દ્વારકાધીશ મિત્રો. દ્વારકા પગપાળા યાત્રાનો આજે 7મો દિવસ. ગઈકાલે અમે 38 કિલોમીટર ચાલીને જોગ આશ્રમ થાનવાળાનો સરસ કેમ્પ હતો ત્યાં રોકાયા. ત્યાંથી આજે સવારે 4 વાગે ચાલવાનું શરૂ કર્યું છે. આજે સાંજના 6 વાગ્યા છે અને અમે 40 કિલોમીટર કાપી નાખ્યું છે. હવે અહીંથી 12 કિલોમીટર દૂર દ્વારકા છે, તો વચ્ચે અમે એક નાઇટ હોલ્ડ કરીશું અને કાલે સવારે દ્વારકા પહોંચીશું. આ વિસ્તાર થોડોક એવો આવ્યો છે, ખારાશવાળો, અને ખૂબ તડકો છે. તો મળીએ કાલે. જય દ્વારકાધીશ. આજે કુલ 45 કિલોમીટર ચાલીને આ મોડા બાપાની વાડીએ પહોંચી ગયા છીએ. અહીં રાતવાસો કરીશું. કાલે સવારે ચાલવાનું શરૂ કરીશું અને સવારના 6 વાગે દ્વારકા પહોંચી જઈશું. અહીંથી દ્વારકા ફક્ત 6 કિલોમીટર દૂર છે. જય દ્વારકાધીશ.